બીક લાગે હે બટ ઇટ ઓકે. તમે જોઈ શકો છો બધે દુકાને જમવાનું આવી ગયું છે, તમે જોઈ શકો છો. બટેટાનું શાક છે, પછી આ સેવનું શાક છે, પછી આઈ થિંક ચોરાનું શાક છે, વગેરે વગેરે. એની બંધ કરી દીધી છે અને ફૂલ ફૂડ ને બધું ઉડે છે. તો ગાઈસ બધાને મેં લઈ લીધું છે મારી વસ્તુ. તો હવે હું જાઉં જલ્દી હોટલમાં અને ઘર ફેરા થાવ. જય માતાજી મિત્રો, ફરી આપણે આવી ગયા છીએ એક નવો વ્લોગ લઈને. આજે આપણે જવાના છીએ બહાર અને અત્યારે સવારના વાગ્યા છે 7. તમે જોઈ શકો છો અત્યારે સવાર જ છે અને અત્યારે આપણે બહાર જશું, ત્યાં ખૂબ એન્જોય કરશો. તો તમે ભેગા બન્યા રહેજો. અત્યારે હજી તો સવારના ઉઠ્યા જ છીએ, હજી ચાર્જિંગ પણ કરવાનું બાકી છે મોબાઈલમાં. તો હાલો આપણે ચાર્જિંગમાં રાખીએ ને પછી તૈયાર થઈને તમને મળીએ. ભેગા બન્યા રહેજો. ટાટા. તો ગાઈસ હવે અમે રેડી થઈ ગયા છીએ જવા માટે અને હવે અમે જાશું. તો તમે ભેગા બન્યા રહેજો. હું તમને બતાવીશ કે અમે ક્યાં ક્યાં જાશું. આજ બહુ મજા આવવાની છે, તો તમે ભેગા બન્યા રહેજો. તો ગાઈસ કેમ છો તમે બધા? અમે હજી નીકળ્યા નથી, હમણાં નીકળશું. અને મને મજા તો બિલકુલ નથી, ચક્કર ને એવું આવે છે. તો ન્યા નો આવે તો સારું છે. દવા તો પીધી છે પણ એ કઈ અસર નથી કરતી. અને તો હવે જોઈએ ત્યાં જઈને કઈ ન થાય તો. અત્યારે જુનાગઢ થી ત્યાં પૂગવું એમ તો થોડું દૂર થાય છે ડિસ્ટન્સ, એટલું બધું પાસે નથી, પણ જોઈએ તમે ભેગા બન્યા રહેજો. તો ગાઈઝ હજી અમે નીકળ્યા નથી અને 9 થઈ ગયા છે વાગવામાં. 7 વાગ્યાના ઉઠ્યા છે. મારું ચાર્જિંગ પડી ગયું. હા ગાઈઝ મારું ચાર્જિંગ પડી ગયું. દેખાતું હોય તો તમને જો પડી ગયું. દે ના કુકુ, દે ના. ઓકે કુકુ વ્લોગ ચાલુ હોય ને એટલે કુકુ બહુ ડાયું થઈ ગયું. પણ કુકુ ને એમ કયો ને કે નહીં વ્લોગ ચાલુ નથી અને તું મને આ વસ્તુ લઈ આવી દે, તો એ વસ્તુ ન કરે એવી છે. એટલે જ કહું છું કે વ્લોગ ચાલુ હોય ને તો હે ને એ ડાય થઈને મને હે ને મારી બધી વસ્તુ અંબાઈ દઈ, પણ જયારે વ્લોગ ચાલુ ન હોય તો એનો અસલી રૂપ સામે આવી જાય ગાઈસ. તો હવે હું તમને ત્યાં જઈને અમે ગાડીમાં બેહીએ તો હું તમને મળું. ભેગા બન્યા રહેજો. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ અને અત્યારે રસ્તા ઉપર છીએ. તો અત્યારે હવે હું તમને જઈને બતાવી. હજી 2-3 જગ્યાએ જવાનું છે, તો હું તમને જઈને બતાવી. તો ગાઈસ અમે આજે રસ્તામાં છીએ, તમે જોઈ શકો છો. અને હવે અમે અત્યારે વાગવામાં થયા છે 10:30 અને 1 વાગે આસપાસ અમે ત્યાં પહોંચશું. તો હું તમને બતાવીશ કે અમે ક્યાં છીએ. નથી બરાબર મેં નહીં તમે જોઈ શકો છો. તો હવે 1 વાગે પૂછશું. હજી તો જમવાનું બી બાકી છે, તો હું તમને પહોંચીને હોટેલમાં રોકાશું તો હું તમને બતાવીશ. આવજો. તો ગાઈસ અમે કુતડા દાદાના દર્શન કરવા આવ્યા હતા, અહીંથી નીકળતા હતા તો હવે દર્શન કરતા જઈએ. તો અમે દર્શન કરીને આવ્યા છીએ. તો હવે હું તમને આગળ જઈને મળું કે અમે ક્યાં ક્યાં જાય છીએ. ભેગા બન્યા રહેજો. તો ગાઈસ અમે ધારી આવી ગયા હતા. જો ફોકસ થાય તો છે. તો ગાઈસ અમે ધારી આવી ગયા છીએ. તો હવે દર્શન કરીને પછી જઈએ, ગાડીમાં બેસીએ અને પછી નીકળીએ જ્યાં જવાનું છે ત્યાં. તો ગાઈસ અમે અહીંયા કુંડે બેઠા છીએ, જોઈ શકો છો તમે. બહુ મસ્તી છે અને બહુ ઠંડી ઠંડી હવા આવે છે. હવે અમે જાશું ઘરે નહીં, હજી તો ફરવા જવાનું છે. હજી થોડીક અત્યારમાં ઘરે જાઉં. તો આ કુંડ બહુ જ મસ્ત છે ગાઈસ. થોડાક ફોટોસ ક્લિક કરીએ અને પછી તમને મળ્યા. ભેગા રહેજો. સો ગાઈઝ વી આર ઇન દીવ. અમે દીવ આવી ગયા છીએ. તો હવે હું તમને દરિયે જઈને બતાવું. ભેગા બન્યા રહેજો.
તો ગાઈસ અમે આવી ગયા છીએ કુકરી અને અમે દીવમાંથી બહુ ફોટોશૂટ ને એવું કર્યું હતું પણ પછી ટાઈમ નતો મળ્યો એટલે તમને કીધું નહીં. તમે આવી ગયા છે કુકરી અને અત્યારે હું ફોટોશૂટ કરું છું મારો. હું તમને મારો ફોટોશૂટ કરીને મળું. ભેગા બહીના રહેજો. સો ગાઈસ તમે જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ છે અહીંયા. હું તમને કેમ એક્સપ્લેન કરું, બહુ જ મસ્ત વ્યૂ છે અહીંયા. તમે પણ અહીંયા દીવ આવો તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. બહુ મસ્તીનો વ્યૂ છે, જરૂરથી આવજો. તો ગાઈસ અહીંયા બહુ જ મજા આવી છે અને હવે અમે જઈએ છીએ આઈ થિંક ઉપરકોટ તો જુનાગઢમાં આવે, દીવના ફોર્ટમાં જઈએ છીએ. જો બહુ મસ્ત છે. હા તો હાલો હું તમને ત્યાં જઈને મળું. અને એક શર્ટ ભેગો લીધો છે તો તમે એમ ન કહેતા કે ઘડીક આ કલર ને ઘડીક ઓલો કલર. હાલો ભેગો બહીના રહેજો. સો ગાઈસ અમે આવ્યા છીએ ખરીદી કરવા. તમે જોઈ શકો છો મેં કઈ લીધું નથી પણ આ વ્યૂ બહુ જ મસ્ત છે, એટલો મસ્ત છે ને બહુ જ મસ્ત લાગે છે. અને હવે અમે જઈએ છીએ હે ને ખરીદી કરવા જઈએ છીએ આની અંદર. જોઈએ હવે શું છે ઈ. તો હું શું લઉં છું એ તો હવે ઘરે જઈને જ હું તમને બતાવી શકું. અત્યારે હું ખરીદી કરી લઉં પછી તમને મળી. તો ગાઈસ હું શોપિંગ કરવા તો ગઈ હતી પણ ત્યાં મને એક ડ્રેસ ગમી હતી. એક વન પીસ હતું પણ એના 700 રૂપિયા કહેતા હતા પણ ઓનલાઈન જોવા ને તો એના 400 રૂપિયા આસપાસ જ છે. તો ઓનલાઈન જ બાય કરી લેવું સારું ને, તો મેં નો લીધું. અહીંયા કપડા ને એટલી બધી કઈ વસ્તુ નથી મળતી હરખી મને. હાલો તો પછી મળ્યા તમને. જો બહુ બ્લર થઈ જાય છે કેમેરો એક તો. હા હાલો પછી મળ્યા. તો ગાઈસ હું પાછું લેવા જાઉં છું. એ નથી લેવા જતી, હું બીજું લેવા જાઉં છું. તમે જોઈ શકો છો હું બીજું લેવા જાઉં છું ગાઈસ. આપી દો. લાવો આપી દો. કયું આપું? હા એ હતું લીલા ને આ પાટે લીલા. તો ગાઈસ અહીંયા છે ને વાવાઝોડા જેવું છે તમે જોઈ શકો છો બહુ. અને દીવમાં અને હું એકલી હતી જે લેવા આવી હતી ને અહીંયા ફૂલ વાવાઝોડું જેવું છે. હે ભગવાન ને ભાઈ દરિયો હે, બીક લાગે હે બટ ઇટ ઓકે. તમે જોઈ શકો છો બધી દુકાન એની બંધ કરી દીધી છે અને ફૂલ ધૂળ ને બધું ઉડે છે. તો ગાઈસ તને મળ્યું, મેં લઈ લીધું છે મારી વસ્તુ. તો હવે હું જાઉં જલ્દી હોટલમાં અને ઘર ભેગા થાવ. હાલો પાછા મળ્યા પછી તમને. હાલો હવે હું તમને પછી કરું. ટાટા. તો ગાઈસ જો જે મેં લીધું હતું એ હું પહેરીને આવી ગઈ છું અને બહાર જે છે એ વાવાઝોડું થોડુંક ઠરી ગયું છે અને હવે હજી જમવાનું બાકી છે તો હું જમીને પછી તમને મળું તો ભેગા બન્યા. તો ગાઈસ હું જમવા જઈ રહી છું. હું તમને બતાવું કે હું શું શું જમું છું ને ક્યાં જાઉં છું તો તમે ભેગા બન્યા રહેજો. તો ગાઈસ હું આવી ગઈ છું જમવા. તમે જોઈ શકો છો આનો વ્યૂ બહુ જ મસ્ત છે. હું જમવા આવી ગઈ છું અને કવર એવું છે એના લીધે ફોકસ નથી થતો કેમેરામાં. તો વાંધો નહીં, હવે હું તમને થાળી આવે પછી બતાવું કે શું શું છે જમવામાં. તો ગાઈસ જમવાનું આવી ગયું છે તમે જોઈ શકો છો. બટેટાનું શાક છે, પછી આ સેવનું શાક છે, પછી આઈ થિંક ચોરાનું શાક છે વગેરે વગેરે છે. તો અહીંયા આની પેલા બી મેં જમેલું છે. તો હાલો હવે હું જમી લઉં. મેં સવારનું કાંઈ જ નથી જમ્યું તો હવે હું તમને જમીને પછી ગાડીમાં બેસું પછી તો ઘરે જ જાવું. પછી આપણે બ્લોગ નો એડ આપશું તો ભેગા બન્યા રહેજો. ટાટા. તો ગાઈસ અમે જમી લીધું છે અને હવે હું હેન્ડ વોશ કરવા જાઉં છું અને હેન્ડ વોશ કરીને પછી અમે ગાડીમાં જ બેસી જશું પછી જાશું ઘરે. તો હાલો હવે ઘરે જઈને એન્ડ કરી દઉં બ્લોગ. બરોબર, ટાટા. તો ગાઈસ હવે જમી લીધું છે ને હવે અમે જઈએ છીએ ગાડીમાં બેસવા. તમે જોઈ શકો છો વાવાઝોડું આવ્યું હતું પણ એ હવે શાંત થઈ ગયું છે. અમે જમી લીધું છે, સવારનું જમ્યું નતું, અત્યારે રાત થઈ. હવે હું જાઉં છું, હવે અમે જઈએ છીએ ગાડીમાં બેસવા તો તમે ભેગા બન્યા રહેજો. હવે એન્ડ જ આપવાનો છે. ના ના કાંઈ નથી ભૂલાતું. હાલ જોઈ શકો છો બહુ જ મસ્ત વ્યૂ છે.
અને એક તો કવર ના લીધે બ્લડ થઈ જાય છે ને, એ મને બહુ નથી ગમતું. તો હાલો હું તમને પછી મળી. ટાટા. તો ગાઈઝ રાતે અમે બહુ જ મોડા આવ્યા હતા. બહુ નહીં એટલે 11:30 આસપાસ આવ્યા હતા અને બહુ જ થાકી ગયા હતા એટલે મેં એન્ડિંગ શૂટ નથી કર્યું. અત્યારે હું એન્ડિંગ શૂટ કરું છું ઉઠીને, અને રાતે આવીને સીધા હુઈ જ ગયા હતા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરતા જાજો અને ભેગા બન્યા રહેજો અને સબસ્ક્રાઇબ કરજો. હાલો હવે આપણે મળ્યા પાછા ન્યુ બ્લોગમાં. તા લગીન ટાટા, રાધે રાધે, જય માતાજી.